મિત્રો અંબાજી રોડ ઉપર ત્રિશુળિયા ઘાટા પર વ્યૂ પોઈન્ટ છે તે આ આદિજાતિના બાળકો જે છે જંગલમાંથી ખેત પેદાશો હોય, જાંબુ હોય કાં તો પછી કેસુડો હોય એવી કોઈ વસ્તુ રોડ ઉપર આપણે તમે આવતા જતા જોયું જ હશે. તમે ગાડી ધીમી કરો તો બાળકો દોડતા દોડતા આવે છે લેવા માટે કે રોજગારી માટે કે 5 પૈસા અમના જોડે આવે. તો આજે અમને એમ થાય કે રોજ તો અમે એમની પાસેથી વસ્તુ લઈએ છીએ બધી, કોઈ ને કોઈ કાં તો પછી બીજી રીતે મદદરૂપ થઈએ છીએ, બરાબર. પણ આજે આપણે જાણીએ કે અત્યારે સ્કૂલો ખુલી ગઈ છે તો ખરેખર બાળકો શાળા જાય છે કે નથી જતા, અને જાય છે તો કઈ શાળામાં જાય છે. તો વાત કરીએ. શું નામ છે તારું? વિજય. વિજય ભણવા જાય છે? હા. કઈ સ્કૂલમાં? આ પીપળાવાળી પેપડાવાળી વાવમાં. કયા ધોરણમાં ભણે તું? પાંચમું. આપણા દેશના વડાપ્રધાન કોણ છે? મોદી. બરાબર, સરસ. ચલો, એટલું તો છે કે બાળકો એટલા જાગૃત છે એટલે ખ્યાલ આવી જાય છે કે એ લોકો શિક્ષણ સાથે સંકળાયેલા જ છે. બીજું કોણ ભણવા જાય છે આમાંથી? તું જાય છે? કઈ સ્કૂલમાં ભણે તું? ત્રીજું. શું નામ તારું? રવિ. બરાબર. તારા મમ્મી શું કરે? ઘેર શું કરે? ખેતી કરે, મજૂરી